જય માતાજી સર્વેને. મારું નામ રૈવર હર્ષદસિંહ મનહરસિંહ, ગામ બોલુંદ્રા. અત્યારે હાલમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ નો હોદ્દો હું સંભાળી રહ્યો છું. મારી સાથે કીર્તિભાઈ પંડ્યા હિંમતનગર ગાંધીનગર ઓફિસથી પધારેલ છે, તેમજ હરેશભાઈ રાવલ, મનુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, અલકાબેન પંડ્યા, તેમજ વનરાજસિંહ રેવર, લક્ષ્મણભાઈ, તેમજ ઘણા બધા સારા એવા અને રમેશસિંહ એવી પાર્ટીના સારા એવા આગેવાન છે. આજની મિટિંગનો એજન્ડા આપણે 30 તારીખે જે શંકરસિંહ બાપુ મોડાસા ખાતે પધારી રહ્યા છે, જે આપણું પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીનું નવીન કાર્યાલયનું જે ઉદ્ઘાટન છે, એ નિમિત્તે આજે આપણે અહીંયા સર્કિટ હાઉસ ખાતે તમામ અરવલ્લી જિલ્લાના તમામ હોદ્દેદારોની મિટિંગ રાખેલ હતી. એમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે અને 30 તારીખના અનુસંધાનમાં 30 તારીખે જે ઉદ્ઘાટન છે એમાં આપણે શું કરી શકીએ એ માટે થઈને આજે ટોટલ તમામ પદાધિકારીઓ સાથે અહીંયા સર્કિટ હાઉસમાં આપણે મિટિંગ કરેલ છે. અને આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા, ઇવન 2027માં વિધાનસભાનું જે ઇલેક્શન આવી રહ્યું છે એનું જે બી માળખું તૈયાર કરવાનું, એના માટે અમે લોકો આજ તારીખ 26થી અમે લોકો કામે લાગી ગયા છીએ. અને 2027માં અમે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એને જોરદાર ટક્કર આપવાની અમારી ગણતરી છે અને એમાં અમે ચોક્કસ સક્સેસ થઈશું. એના માટે અમે તમામ પ્રયત્નો આજથી જ ચાલુ કરી દીધા છે. અને બાપુના જે બી વિઝન છે, પહેલું તો કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જાય. એનું વિઝન એ છે કે ગુજરાતમાં જે ખરાબ દારૂ મળે છે, હટી જવું એટલે કે ગુજરાત, બધા કહે છે કે ગાંધીનું ગુજરાત, પણ એ વસ્તુ મહત્ત્વનું નથી. લોકો અત્યારે જે ખરાબ દારૂ પી રહ્યા છે અને નાની નાની ઉંમરમાં દીકરીઓ વિધવા થઈ રહી છે, ઘણા નાના નાના દીકરાઓના પપ્પા એક્સપાયર થઈ ગયા, એમાં આપણને ઘણું બધું નુકસાન છે. દારૂબંધી હટવાથી ગુજરાતમાં સારો એવો ચોખ્ખો દારૂ મળશે, ગુજરાત સરકારમાં ઘણો બધો ટેક્સ આવશે અને ઘણા બધા લોકોની રોજગારી મળશે. બાપુનું એવું કહેવું છે કે દર વર્ષે 1 થી 2 લાખ રોજગારી બાપુ જો મુખ્યમંત્રી હોય અને આપણી સત્તા હોય, બરાબર, તો 1 લાખથી 2 લાખની રોજગારી દર વર્ષે બાપુ આપશે, એવું એમનું કહેવું છે. અને સેકન્ડ થિંગ કે શિક્ષણ, પાણી, એ બધું ટોટલ એમની સરકારમાં ફ્રી કરીશું, એવું એમનું કહેવું છે. અને ત્રીજું, જે બી અત્યારે ગુજરાત સરકારમાં જે બી અત્યારે કાનૂન વ્યવસ્થા બહુ કથળી ગઈ છે, એના એ વ્યવસ્થાને આપણે સુધારવાનો પ્રયત્ન બાપુની સરકાર કરશે. એટલે આપણે બધા તન, મન અને ધનથી દરેક ગામે ગામ જઈને, દરેક તાલુકાએ, દરેક જિલ્લાએ આપણે જઈને બાપુની સિદ્ધિઓ, જે 1 વર્ષનું જે શાસન હતું ટનાટન સરકારનું, એ આપણે સિદ્ધિઓ બાપુની આપણે ગામે ગામ જઈને ગણાવીશું. અત્યારની જે જનરેશન છે, અત્યારે 30 વર્ષથી તો ભાજપનું શાસન ચાલે છે, એટલે 30 વર્ષના જે બી યંગ જનરેશન છે એમને ખબર જ નથી કે શંકરસિંહ વાઘેલા બાપુ શું છે. એટલે આપણે એમના મગજમાં, યંગ જનરેશનને આપણે એમના માઇન્ડમાં ઘુસાડવાનું છે કે 1 વર્ષની સરકાર જે બાપુએ ટનાટન ચલાવી એમાં એમને કયા કયા કામ કર્યા. ઇવન 5 વર્ષ એ કેન્દ્રમાં મંત્રી હતા ત્યારે એમને રૂના ભાવ, જે ટેકાના ભાવમાં જે એમને કામ કર્યા છે, એ અત્યારની જનરેશનને ખબર નથી. તો આપણે એ મુદ્દો બી આપણે દરેક ગામે ગામ લઈ જવાનો છે. તો એના માટે આપણે સૌ સાથે મળીને બાપુની ટનાટન સરકાર ફરીથી 2027માં સ્થાપિત થાય એવા પ્રયત્નો આપણે સૌ કરીએ, એવી મારી ઈચ્છાને બધાનું ટોટલ અહીંયા જે બેઠા છે એમના તરફથી અભિવાદન. જય માતાજી, જય ગરવી ગુજરાત, જય હિન્દ. હું હરીશ રાવલ, ભારતીય પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. આજ રોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી 30 તારીખે પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું હોવાથી આજની કારોબારી અરવલ્લી જિલ્લા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની કારોબારી આજે મિટિંગ સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવેલી હતી અને કારોબારીના દરેક સભ્યો હાજર થયા. હવે આગળના જે રણનીતિ છે એ આપણા અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદસિંહ બાપુ, મૂળ વતન બોલુંદ્રા,
એ ચર્ચા કરશે આપણને આગળની રણનીતિ.